હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો મજામાં જ રહેવાનું છે. આજે આપણે ફરી જવાનું છે વાડીએ તો કામ ખૂટતું જ નથી, એટલે વાડી છે એટલે થોડું કામ તો બધું હાલા કરે, એટલે વાડીએ જવાનું છે અને આપણે વાડીએ જઈશું. એટલે તો આપણે જાવી છે વાડીએ, ને વાડીએ મંદિર પણ આવે છે, હસતા બાપાનું મંદિર આવે છે રસ્તામાં. મંદિર છે કેળા ને કાંઠે મંદિર છે, વાડીએ જાવી છે. હાલો, હવે આપણે વાડીએ પોગી ગયા છે. બધું પેલા ઠેકાણે મૂકી દેવી. હવે આ બધું મેંગ દેવી અહીંયા ઠેકાણે, હાથે ટીંગાડી દેવી. પછી આપણે ધંધે લાગી જાહું. હવે અહીંયા કામ કાક છે, લાકડા હારવાનું ને એવું કાંક કામ છે. બંધન થોડાક કાપ્યા હતા એટલે એ હારવાના છે, એક ઠેકાણે ભેગા કરવાના છે. પછી વરસાદ થઈ જાય ને એટલે લેવાય નહીં, એટલે પછી ખડ થઈ જાય, એટલે ત્યારે બધું સારું કરી નાખવી. હાલો, આપણે બંધન હારવાના છે ને આ ઊભા પાળે બધે બંધન પડ્યા છે. જુઓ, બધે કાપેલા છે ને એ બધા હારવાના છે. આપણે હારીને એક ઠેકાણે તપો કરવાનો છે. ને એના પપ્પા જોવા બંધન નાખવાના છે ને અહીંયા ચોખ્ખું કરે છે. અહીંયા બંધન નાખવાના છે. અહીં ઝૂંપડી પાસે બંધન નાખવાના છે. અને જીન તો બંધન હારે છે, એક ઠેકાણે ભેગા કરે છે, કોળિયું કરે છે. અને અમારે દીક્ષુભાઈ રમે છે. જોવો, અને આ ઉભા પાળે બંધન પડ્યા છે. આમાં બાવળ ને લીમડા થોડાક ને આ બોવડી ને એવું કાપ્યું હતું, એટલે બંધન હારા છે. અહીંયા બંધન પડ્યા છે, અહીંયા લાટ પડ્યા છે. જો આ બોવડીના છે, એ આપણે બંધન આપણે હારીને એક ઠેકાણે નાખવાના છે, થપ્પો કરવાનો છે. પછી વરસાદ થઈ જાય ને એટલે પછી લેવાય નહીં, એમાં વિસાદ પડી જાય. એટલે પતલા બંધન તો હારી લીધા છે ને હવે આ જાડા રાશે, આવા તો લેવાય જાય. પાછું પાળો ચડાવવાનો આ એક છે ને, આ નહીં લેવાય એટલે ન લેવાય તો આપણે દીક્ષુ પપ્પાને હાથ કરવા જોઈએ. મેં જ લેવાય એવું લાગે છે. હારી નાખ્યા છે, જાડા પેલા લઈ લીધા અને અહીંયા નાખ્યા છે. પછી આપણે થપ્પો કરી નાખશું હરખો. આપણે બોવડીના બંધન હારી લીધા છે ને હવે આ વેળા હારવી છે. આ વેળા તો હારા છે, હળવા છે. બધું લઈને જાવી છે. હવે કેમ દીક્ષુભાઈ, કેમ આવ્યા તમે? આવી રીતે આમ ગોઠવા છે અને એટલો થપ્પો કર્યો છે. આ છે થાંભલી કાપી હતી, આમાંથી આવળની છે, સારી છે, મોટી ઝૂંપડી બનાવવાની છે. એટલે આ થાંભલી આપણે એક બાજુ નાખી દેવું. આપણે ઝૂંપડી છે ને એ જૂની થઈ ગઈ છે, એટલે ચોમાસામાં પછી સારી નવી મસ્ત બનાવશું. એટલે આ થાંભલીઓ કાઢી છે ઝૂંપડી બનાવવા હાટું. એક બાજુ નાખી દેવું. કાજી નહીં હાલવામાં. હલો, આપણે જીએન ને દીક્ષુ ને હોતિક બંધન હારવા લાગ્યા છો. ઈ બંધન લઈને જાય છે, એને હોતિક કામે લગાડી દીધા છે, ધંધે ચડાવી દીધા. જો એ કવર આવે નહીં ને એટલે હર કામ કરે. કેમ દીક્ષુ તો જો પતલા બંધન એને દેવી ને તો ઘડીક હારે અને રમે ને એવું બધું હાલ્યા કરે. હાલો, હવે આપણે બંધન હરાઈ ગયા છે, બંધન નું કામ થઈ ગયું છે. બંધન પાળે પડ્યા હતા એ બધા હારી લીધા છે ને મગ બેઠું લાગે છે, નાનું એવું. નાનું એવું મગ બેઠું છે. આવડ માંથી ઉડીને ત્યાં બેસી ગયું. લીમડામાં બેઠું છે મધ, દેખાય છે કે? હાલો, હવે આપણે ઘરે જવાનું છે. સેલી બથતી
બંધન હરાઈ ગયા છે હવે અને એટલા થયા છે તો મારી દીધો છે આ થોડા ખોટા કાઢ્યા છે ઝૂંપડી કરવા હાટું ઝૂંપડી જૂની થઈ ગઈ છે ને લાકડા હા ઓલા થઈ ગયા છે એટલે નવી ઝૂંપડી બનાવવાની છે પછી અને હવે આપણે વ્યાજ આપશું ઘરે જઈને અને બપોરા કરી લેવું હાલો હવે આપણે ઘરે આવી ગયા છે ને હવે આપણે જમવા બેસી ગયા છે બપોર થઈ ગયા છે બપોરા કરવા બેઠા છે અને આ ટાઢી સાઈડ કરી છે મસ્ત મસ્ત બરફ નાખી ટાઢી ટાઢી સારી છે બરફ નાખીને ટાઢી સાઈડ કરી છે ને ગાંઠિયાનું શાક છે ગાંઠિયાનું શાક છે ને તુરિયાનું શાક છે બે શાક છે રોટલી રોટલા અને આથણો ને સાસ ને જમવાનું છે હાલો બધા જમવા હવે આપણે જમી લીધું છે બપોરા કરી લીધા છે ને હવે આ વાસણ આપણે ધોઈ નાખશું ને વાદળા પણ બહુ થઈ ગયા છે જુઓ મસ્ત સાયું સાયું છે વાદળા સારા છે હવે વરસાદ થઈ જશે એવું લાગે છે અહીં તડકો છે એટલે આપણે કાંઈ ઠંડા લઈ લેવું વાસણ ધોઈ નાખ્યું એટલે હવે આપણે વાસણ ધોવાઈ ગયા છે ને બધું કામ થઈ ગયું છે ને આજ માટે એટલું જ છે ને વિડીયો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો